સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। છેલ્લા 108 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો આખરે અંત આવ્યો। હુડાના નોટિફિકેશન સામે રાજ્ય સરકાર ઝૂકી અને નોટિફિકેશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો। આ નિર્ણયથી 11 ગામના ખેડૂતોને મોટી રાહત મળી। નોટિફિકેશનના કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા બનવાની ભીતિ હતી। નિર્ણયના સ્વાગત રૂપે હિંમતનગરના માર્ગો પર અબીલ ગુલાલ અને આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ। હુડા સંકલન સમિતિ અને ખેડૂતો સરકારનો આભાર માન્યો। સરકારે આગામી દિવસોમાં નોટિફિકેશન સંપૂર્ણ રદ કરવાની બાંયધરી આપી છે। અમે આજ સુધી 110 દિવસ સુધી હરખું ખાધું પણ નથી, પણ આજનો દિવસ અમારા માટે એવો આજ દિવાળી બની ગઈ છે કે જાણે અમારે દિવાળી નથી કરી, પણ આજ દિવાળીનો મહોત્સવ થઈ ગયો છે। 11 ગામના ખેડૂતો અત્યારે અમે દિવાળીનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં બોલાયા તો ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનસિંહ વાજા આ બધા સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ અને અમને તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારો હુડા અમે 48 કલાકમાં સ્થગિતનો ઓર્ડર આપી દઈએ છીએ અને આગળ પણ તમારી માગણી મુજબ જે કંઈ હશે અમે વિચાર કરીશું। આ અમારા એક અમારી આ સંગઠન શક્તિનો મોટો વિજય છે અને અમારા 11 ગામના ખેડૂતો ભાઈઓ બહેનો માતાઓએ જે પણ પ્રોગ્રામ અમે આપ્યો છે એ પ્રોગ્રામમાં અમને સહકાર આપ્યો છે। આજનો દિવસ અમારા માટે જે અમે દિવાળી બાકી મૂકી હતી, આજે અમારા 11 ગામની દિવાળી ઉજવાઈ રહી હોય એવો અમને આનંદ છે। આજે બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હાજર હતા। એમને અમારી તમામ બાબતો અમે શા માટે હુડા ઈચ્છતા નથી એની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકારના મંત્રીઓ એક નિર્ણય પર આવ્યા અને એમને અમારી વાતને સમજી સાંભળી અને અમારે જોઈતો તો એવો નિર્ણય લેવાનો પ્રયત્ન એમને પણ કર્યો।